ક્યાં પહોંચ્યા હતા વેદાબેન સ્ટોરીમાં? બધા પાંડવો વર્ણવ્રતમાં સુરક્ષિત રહીને આવ્યા હતા. વર્ણવ્રતમાં બચી ગયા ને પાંડવો. એના પછી શું થયું ખબર છે? એ બધા પાંડવો એવું નક્કી કર્યું કે હવે આપણે પાછું હસ્તિનાપુરમાં જવું નથી. એટલે એ લોકોએ શું કર્યું? એ બધા ગયા પાછા ચાલતા ચાલતા જંગલમાં. અને જંગલમાં છે ને એ લોકોએ આખો આમ વનવાસીનો વેશ ધારણ કરી લીધો. બધા જે એના આભૂષણો વસ્ત્રો ને એ બધું હતું ને, રાજસી વસ્ત્રો ને રાજસી આભૂષણો એ બધું મૂકી દીધું અને તપસ્વીનો વેશ ધારણ કરી લીધો અને જંગલમાં રહેવા માંડ્યા. પછી એક વખત શું થયું ખબર? ચાલતા 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 એ લોકો જંગલમાં જતા હતા ને, તો એક હિડિંબના વનમાં પ્રવેશી ગયા. હિડિંબ છે ને એ રાક્ષસ હતો, બહુ જ મોટો વિશાળ રાક્ષસ હતો. ઈ અને એની બેન હિડિંબ અને હિડિંબા એ બંને શું કરતા ખબર છે? ત્યાંથી જંગલમાંથી કોઈ પણ માણસો જતા હોય ને તો એને ખાઈ જતા. તો હવે આ પાંચેય પાંડવો અને કુંતી માતા ઈ તો ભૂલમાં હિડિંબના વનમાં પ્રવેશ કરી ગયા. એના વનમાં પ્રવેશ કર્યો ને એના પછી પેલા હિડિંબે જોયું કે આહા, આ તો આપણને એક સાથે 6 માણસો ખાવા મળશે, 5 ભાઈઓ અને એક કુંતી માતા. તો એણે એની બેનને કીધું હિડિંબાને કે જા તું આ છે ને આ બધાને પટાવી અને પછી આપણે ત્યાં લેતી આવ અને એ બધાને આપણે ખાઈ લેશું, મજા કરશું, આજ તો પાર્ટી થઈ જશે, એવું કીધું હિડિંબે. પછી હિડિંબા ગઈ ને તો પણ એને તો ભીમ ગમી ગયા, કારણ કે ભીમય વિશાળ કાય હતા, મોટા જ વાયુપુત્ર હતા ને, એટલે તમામ એનું શરીર એટલું વિશાળ હતું. તો હિડિંબાને ગમી ગયા. તો હિડિંબાએ છે ને એને મારવાનો પ્લાન કેન્સલ કરી નાખ્યો. એને લાગ્યું કે આપણે ભીમને ને એના ભાઈઓને મારવા નથી, મારે તો ભીમ સાથે લગ્ન કરવા છે, અને એવી ઈચ્છા થઈ ગઈ. પછી આ બાજુ ભીમને હિડિંબા ગમી ગયા હતા, બરાબર, પણ ભીમને ખબર નહોતી કે હિડિંબા રાક્ષસી છે. પછી શું થયું ખબર છે? હિડિંબા આવ્યો, કેમ કે એને ખબર પડી ગઈ કે હિડિંબા તો હવે કઈ ભીમને ને બધા પાંડવોને મારવાની નથી. એટલે હિડિંબા આવ્યો. તો હિડિંબે છે ને આ બધા ભાઈઓ ઉપર આક્રમણ કર્યું. પણ હિડિંબ તો બહુ મોટો વિશાળ રાક્ષસ હતો, તો એને તો કોઈ મારી શકે નહીં. કોના સિવાય? ભીમ સિવાય, બરાબર. પછી ભીમે હિડિંબ સાથે યુદ્ધ કર્યું અને હિડિંબને હરાઈ દીધો, હિડિંબને મારી નાખ્યો. પછી ઈ જે હિડિંબ વન હતું એનો રાજા કોણ બને? કોણ બને? જે જીતે એ બને, ભીમ બને ને. તો ભીમ રાજા બન્યા. અને પછી એને હિડિંબા સાથે લગ્ન કર્યા. હિડિંબા સાથે લગ્ન કર્યા ને પછી ભીમ ને કુંતી માતા ને બધા ત્યાં જ રહેતા હતા. કુંતી માતાએ અને હિડિંબાએ બંને મળીને એવું નક્કી કર્યું હતું કે જ્યાં સુધી હિડિંબાને એક પુત્ર થાય ને ત્યાં સુધી એ લોકો ત્યાં હિડિંબના વનમાં રહેશે, અને પછી પાછા એ લોકો એનું જે જંગલમાં એને રહેવાનું હતું ને ત્યાં પાછા એના માણસોની દુનિયામાં પાછા જતા રહેશે, માણસો જ્યાં રહેતા હોય ને ત્યાં, કારણ કે હિડિંબા તો રાક્ષસી હતી એટલા માટે. પછી થોડોક સમય થયો ને તો ભીમને હિડિંબાને એક પુત્ર આવ્યો, એનું નામ હતું ઘટોત્કચ. ભીમ અને હિડિંબાનો પુત્ર ઘટોત્કચ. પછી ઘટોત્કચ આવ્યો ને પછી ભીમ અને બધા પાંડવો અને કુંતી માતા એ બધા હિડિંબ વન છોડી અને પાછા માણસો રહેતા હોય ને, ક્ષત્રિયો જ્યાં રહેતા હોય ને ત્યાં ગયા. અને આ બાજુ ઘટોત્કચ હતો, એને શું કર્યું? હિડિંબ વનમાં રાજ કર્યું. પછી ચાલતા 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 બધા પાંડવો, હા રાક્ષસ જ. પછી બધા ચાલતા ચાલતા પાંચેય પાંડવો અને કુંતી માતા પાછા કામ્પિલ્ય નગરમાં થઈને નીકળ્યા. તો કામ્પિલ્ય નગરમાં શું હતું ખબર છે? દ્રુપદની જે દીકરી હતી ને, દ્રૌપદી, એનો સ્વયંવર હતો. અને સ્વયંવરમાં શું રાખ્યું તું ખબર છે? એવું રાખ્યું તું આમ ઉપર છે ને જેમ આમ પંખો કેવો ફરે છે, પછી એવી માછલી ફરતી હોય અને જે એને પકડે ને એ જ જીતે. કરેક્ટ, બરાબર. પછી કામ્પિલ્ય નગરમાં જેવી રીતે બધા ગયા ને, જતા હતા ને પાંડવો કામ્પિલ્ય નગરમાં થઈને, તો એને ખબર પડી કે દ્રૌપદીનો સ્વયંવર છે. પણ અર્જુને એવું નક્કી કર્યું કે આપણે છે ને કામ્પિલ્ય નગરમાં નથી જવું, કારણ કે કોઈ ઓળખી જાય તો, કારણ કે દ્રુપદને હરાવ્યા હતા ને અર્જુને બધા પાંડવોએ, તો બધા તો ઓળખતા હોય અર્જુનને ને એને. તું મારી વાત સાંભળે છે? હા હું ખાલી રમું છું. ઓકે. તો
તો એ જે બધા ઓળખી જાય તો કે આ તો પાંડવો છે, તો પાછું એનું તો જે એને છુપાઈને રહેવું હતું એ એના પ્લાન ઉપર પાણી ફરી જાય ને. એટલા માટે એ લોકોએ શું નક્કી કર્યું કે આપણે કાંપિલ્ય નગરની અંદર જવું નથી. બારથી એ લોકો જતા હતા ને, તો એને રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો. એ બ્રાહ્મણ શું કે ખબર છે? એ બ્રાહ્મણ છે ને પેલા હતા અપંગ હતા, એ ચાલી નહોતા શકતા. તો એણે એવું કીધું કે તમે કે મને ખંભા ઉપર બેસાડીને લઈ જાઓ ને કાંપિલ્ય નગરમાં, કે આજે તો જે રાજકુમારી છે એનો સ્વયંવર છે, તો રાજા છે ને બહુ બધું દાન આપવાના છે. બધા તો ચાલીને જતા રહ્યા છે કે મારે તો પગ નથી, તો હું તો જઈ શકું એમ નથી, અને જો હું નહીં જાઉં તો હું એકલો ગરીબ રહી જઈશ ને બાકી બધાને તો દાન મળી જશે અને મને કઈ દાન મળશે નહીં. પછી એને છે ને બહુ જ ઇન્સિસ્ટ કર્યું, એ બ્રાહ્મણ જે હતા જીદ કરી કે મને લઈ જ જાઓ, મને લઈ જ જાઓ. તું કેવી રીતે જીદ કરે છે અમુક વાર? બસ એવી જ જીદ કરી. તો પછી ભીમે એવું નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, ચાલો આપણે લઈ જઈએ. પછી શું નક્કી કર્યું ખબર છે? કે જો આપણે પાંચેવ ભેગા જઈએ તો કોકને ડાઉટ જાય, પણ આપણે પાંચેવને ભેગા જવું નથી. આપણે શું કરશું? ભીમ અને અર્જુન અને યુધિષ્ઠિર એ ત્રણેય ગયા પેલા બ્રાહ્મણને લઈને. ભીમે ઉંચકી લીધા અને યુધિષ્ઠિર અને અર્જુન એ બંને સાથે ચાલતા ચાલતા ગયા. અને ક્યાં ગયા? કાંપિલ્ય નગરમાં ગયા. કાંપિલ્ય નગરમાં તો દ્રૌપદીનો સ્વયંવર ચાલતો હતો. બહુ બધા દૂર દૂરથી બધા બહુ રાજાઓ રાજકુમારો બધા આવ્યા હતા, કારણ કે દ્રૌપદી છે એકદમ આમ સૌંદર્યવાન હતા અને અગ્નિસુતા હતા, અગ્નિમાંથી જન્મેલા હતા, એટલે દિવ્ય હતા. એટલે એમની સાથે લગ્ન કરવા માટે બહુ બધા દૂર દૂરથી રાજા રાજકુમાર ને આવ્યા હતા. પછી બધાએ ટ્રાય કર્યો કે આમ ઉપર આમ ફરતું હોય આમ ગોળ 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 માછલી, અને માછલીની આંખને આપણે વીંધવાની હોય. હા, આ ફરતું હોય બરાબર. અહીંયા માછલી હોય, એ માછલી પણ ફરતી હોય, અને માછલીની આંખ હોય, એને આપણે આમ બાણ ચલાવી અને વીંધવાની હોય. અહીંયા પંખ ફરે છે અને આ સેન્ટર એની આંખ છે. સેન્ટર આંખ નથી, સેન્ટર આ જે પાંખ છે ને, પંખાના જે આ પાંખિયા છે ને ત્યાં માછલી હોય અને ઈ ફરતી હોય. સેન્ટર તો ફરે, સેન્ટર તો એકદમ નાનું હોય એટલે તો ત્યાં તો આરામથી બાણ મારી દેવે, પણ જે પાંખિયા હોય એ તો દૂર હોય, તો આખા આમ ગોળ ચક્કર ફરે, તો એની આંખને કેવી રીતે વીંધવાની? તો બહુ બધા ધનુર્ધરોએ ટ્રાય કરી. હું એકવાર ટ્રાય કરું? ના, પંખ ચાલુ કરી ના. પછી સાંભળ, પણ કર્ણ પણ ત્યાં હતો. કર્ણ હતો, દુર્યોધન હતો, બધા જ હતા. દુર્યોધનને તો આવડતી નથી બરાબર ધનુર્વિદ્યા, એટલે તો બાણ ના ચલાવી શકે. પણ કર્ણ એ ટ્રાય કરવા જતો હતો ને, તો દ્રૌપદીએ શું કીધું ખબર છે? કે હું સૂતપુત્ર સાથે લગ્ન કરીશ. આપણે તો ઇંગ્લિશ વાળાના હતા ને. હા, બોલીશ પહેલા તું સ્ટોરી તો સાંભળી લે. કે હું સૂતપુત્ર સાથે લગ્ન કરીશ નહીં. તો એવું હોવું જોઈએ, કારણ કે એને જે એક્ઝામ હતી, આ જે સ્વયંવરની પરીક્ષા હતી, ઈ શેની રાખી હતી? સામર્થ્યની રાખી હતી, કે કોણ વધારે સારું બાણ ચલાવી શકે છે. પણ જ્યારે સામર્થ્યવાન વ્યક્તિ એટલે કે કર્ણ આવ્યો બરાબર, તો એણે શું કીધું કે હું સૂતપુત્ર સાથે લગ્ન નહીં કરું બરાબર. એટલે કર્ણને બહુ જ ખોટું લાગ્યું, બહુ જ ખરાબ લાગ્યું કે તમે પરીક્ષા સામર્થ્યની રાખો છો અને પછી જાતિ જોવો છો, તો પેલા જ કહેવાય ને કે સૂતપુત્રમાં ભાગ નહીં લે, તો હું આવત જ નહીં આટલા દૂરથી. પછી તો કર્ણએ પણ દ્રૌપદીએ તો ના પાડી, એટલે પછી કર્ણને તો કાંઈ ચાલે નહીં, એટલે કર્ણ બેસી ગયા. પછી જે પેલા બ્રાહ્મણ હતા ને, જેને ઉચકીને આવ્યા હતા ભીમ બરાબર, પછી જ્યારે બધા ક્ષત્રિયો હારી ગયા ને, કોઈનાથી થયું નહીં, પછી એમણે એવું કીધું કે જો ક્ષત્રિયથી ન થાય તો બ્રાહ્મણ ચાલશે એમ. તો એણે કીધું કે જો ક્ષત્રિયોમાં એટલી તાકાત ના હોય કે જે આટલું જોરદાર બાણ ચલાવી શકે, તો પછી બ્રાહ્મણમાં તો ક્યાંથી એટલી તાકાત હોય. તો પેલા જે બ્રાહ્મણને ઉચકીને આવ્યા હતા ને, અપંગ સાધુ હતા, એણે કીધું કે મારી સાથે જે કુમારો આવ્યા છે ને, ઈ તો એમ કે બહુ હોશિયાર છે, કે મને આખા રસ્તે ઉચકીને લઈ આવ્યા, કે એકવાર એને ચાન્સ આપો. તો એને છે ને અર્જુનને મોકલા. તો અર્જુનને તો જાવું નહોતું, પણ પેલા બ્રાહ્મણે જબરજસ્તી કીધું, એટલા માટે એને જાવું પડ્યું. તો ઈ ગયા, અને ઈ તો એકદમ ધનુર્ધારી તો છે જ બરાબર. તો એને સીધું બાણ ચલાવ્યું, આમ નીચે જોઈ અને આમ ઉપર બાણ ચલાવ્યું. નીચે છે ને પાણી ભરેલું હતું, એમાં ઉપરની માછલીનું પ્રતિબિંબ એટલે પડછાયો દેખાતો હતો.
તો ઈ પડછાયામાં જોઈ અને એને ઉપર બાણ ચલાવ્યું અને સીધું બાણ ક્યાં ગયું? માછલીની આંખમાં વિંધી નાખી. બરાબર ને? એટલે દ્રૌપદીના લગ્ન કોની સાથે થયા? અર્જુન સાથે. બરાબર? ખાધું પીધું ને રાજ કર્યું.